વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે દશમ સ્કંદ રસપાન શ્રી સુબોધિનીજી આધારિત કરી રહ્યા છીએ. અધ્યાય 7મો, શકટભંજન લીલા, તૃણાવર્ત વધ અને મુખમાં વિશ્વ દર્શનથી ભગવદ યશ વર્ણન આ અધ્યાયમાં આવશે. વાલા વૈષ્ણવો, પૂતનાના પ્રાણનું ભગવાને પાન કર્યું તે સ્વયં સર્વૈશ્વર્ય સંપન્ન છે એમ બતાવવા માટે કર્યું. એ ચરિત્ર આપણે ગયા પાઠમાં સમજી ગયા. એ ચરિત્ર લોકમાં કોઈ જીવથી ન થઈ શકે, તેથી એ ચરિત્ર અલૌકિક કર્યું. તેનું વર્ણન ગયા 6થા અધ્યાયમાં કરી ગયા. એનાથી પણ અલૌકિક અને ભગવાનમાં વિશેષ આસક્તિ કરાવનાર શકટ, ઉત્પાટન આદિ 3 પ્રકારનું ચરિત્ર આ 7મા અધ્યાયમાં કહેવામાં આવે છે. કર્મ 5 પ્રકારનું છે. તેમાંથી ઉત્ક્ષેપણ એટલે ગાડાને ઊંચે ફેંકવાનું, અવક્ષેપણ એટલે તૃણાવર્તને નીચે પછાડવાનું અને પ્રસારણ એટલે બગા સુખાવાની લીલામાં મુખને પહોળું કરવાનું. એ 3 કર્મ અહીં કહે છે. તે રાજસ, તામસ અને સાત્વિકના નિરોધને માટે કહ્યું છે. ચિત્ત સૂતેલું હતું તેને આ લીલા કરી જાગૃત કર્યું. વાલા વૈષ્ણવો, આપણે ખૂબ જ ધ્યાન આપવાનું છે. અહીં આપણે જે દશમ સ્કંદ રસપાન કરી રહ્યા છીએ તે શ્રી સુબોધિનીજી આધારિત તત્વાર્થદીપ નિબંધ આધારિત છે. એટલે તેમાં આધિભૌતિક ભાવ, આધ્યાત્મિક ભાવ અને આધિદૈવિક ભાવ 3 ભાવ આવે છે. તત્વની દ્રષ્ટિએ પણ અહીં સમજાવ્યું છે, એટલે ખૂબ જ સમજવા જેવું છે. અહીં કહ્યું ને કે આ 3 કર્મ કહે છે તે રાજસ, તામસ અને સાત્વિકના નિરોધને માટે કહ્યું છે. ચિત્ત સૂતેલું હતું એટલે આ તત્વની દ્રષ્ટિએ બતાવ્યું. ચિત્ત સૂતેલું હતું તેને આ લીલા કરી જાગૃત કર્યું છે. તે દ્વારા ભક્તના લૌકિકને છોડાવ્યું અને સ્વરૂપમાં આસક્તિ કરવાને માટે ભગવાને ભક્તને દુઃખ ઉત્પન્ન કર્યું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રભુના સ્વરૂપમાં આસક્તિ કરવાને માટે ભગવાને ભક્તને દુઃખ ઉત્પન્ન કર્યું છે. એટલે આપણને દુઃખ પડે તો પ્રભુમાં આસક્તિ વધુ થાય તેના માટે પડે છે. તે આપણે સમજવાનું છે. જો ભગવદ યશ સર્વત્ર વ્યાપે તો જ એ યશવાળા પ્રભુમાં જીવની આસક્તિ થાય. આ અધ્યાયમાં યશોદાજી અને નંદરાયજીનો પ્રપંચ દૂર કરવાનું વર્ણન આવે છે. યશોદા તથા નંદનો નિરોધ મુખ્ય અને બીજા ગોપો અને અન્ય દેહધારીઓનો નિરોધ ગૌણ રૂપે થશે. એમાં પણ પ્રથમ ગોપીનો નિરોધ કર્તવ્ય હોવાથી યશોદાજીની આસક્તિ આ અધ્યાયમાં કહેવામાં આવે છે. ભગવાનનું બધું ચરિત્ર હિતકર છે, એમાં પણ ગુણ કરનારું ચરિત્ર એનાથી વધારે છે. એના કરતા પણ સ્નેહ ઉત્પન્ન કરનાર ચરિત્ર ઉત્તમ છે. તેથી એવું ચરિત્ર કહેવું એમ અહીં કહેવાનું તાત્પર્ય છે. હવે આપણે આ અધ્યાય શરૂ કરીએ. રાજોવાચ. અધ્યાય 7મો, શકોટક્ષેપ, તૃણાવર્ત વધ અને મુખમાં વિશ્વ દર્શનથી ભગવદ યશ વર્ણન. રાજોવાચ. યેન યેનાવતારેણે ભગવાન હરિરીશ્વરઃ કરોતિ કર્ણરસ્યાની ચરિતાની ચ નઃ પ્રભો. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે પ્રભુ, સર્વશક્તિમાન 6 ગુણયુક્ત ભગવાન ભક્તના દુઃખને દૂર કરનાર, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ એવા શ્રી હરિ અનેક અવતાર ધારણ કરી બહુ સુંદર અને સાંભળવામાં મધુર લીલાઓ કરે છે. તે બધી અમારા હૃદયને બહુ પ્રિય લાગે છે. જે સાંભળતા ભગવાનના ચરિત્ર સંબંધી અણગમો એટલે કે અરતિ પ્રેમ ન હોય તે દૂર થાય. તૃષ્ણા માટે પુરુષનું અંતઃકરણ જે સાંભળતા પવિત્ર થાય અને ભગવદ ભક્તમાં સખ્ય થાય તે જ ચરિત્ર આપને યોગ્ય લાગે તો મનોહર થાય તેમ છે તેમ કહો. એટલે અહીં કોઈ પુરુષ એટલે કોઈ જાતિની વાત નથી, દરેક મનુષ્ય જીવની વાત છે. બીજું પણ કૃષ્ણનું બાળ ચરિત્ર જે મનુષ્ય રૂપ સ્વીકારી એ જાતનો એટલે કે બાળકપણાનો અનુરોધ કર્યું હોય તે ચરિત્ર પણ કહો. શ્રી સુખદેવજી બોલ્યા, એક વખતે ભગવાનના જન્મનો નક્ષત્ર આવ્યું ત્યારે ઓથાનિક એટલે કે બાળકને બહાર પધરાવવાનું 4 માસ થાય ત્યારે થાય છે તે કર્મ કર્યું. પ્રસ્તાવમાં
ઘણી સ્ત્રીઓની હાજરીમાં વાજા, ગીત અને બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોના ઉચ્ચાર સાથે સતી યશોદાજીએ પોતાના પુત્રને પ્રથમ તો કલશ સ્થાપન પૂર્વક મંત્રથી સ્નાન વગેરે કરાવ્યું. એ પતિની આજ્ઞાથી કર્યું છે એમ કહેવા માટે એમને સતી કહ્યા છે. એટલે સતી કોને કહેવાય તેની વ્યાખ્યા આપી કે પતિની આજ્ઞામાં રહે તેને સતી કહેવાય. ભગવાનને સુગંધી જલથી સ્નાન કરાવી, વસ્ત્ર આભરણ આદિ ધરાવી, તિલક કરી નંદરાણીએ બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવી, એ બ્રાહ્મણોની પૂજા કરી, એમને અન્ન, ઘી, વસ્ત્રો, માળા અને બીજી ઈચ્છિત વસ્તુની સાથે ગાયો આપી. ત્યાં બાળકની આંખમાં નિદ્રા દેખાતા એને ધીમેથી શયન કરાવ્યું. ઉત્સવના આવેશમાં તે અભિમાની થયા અને કેવળ લૌકિકમાં તત્પર થઈને વ્રજજનોની પૂજા કરવા લાગ્યા. એમાં શ્યામ સુંદરને ભૂખ લાગવાથી રોવા લાગ્યા. તેમનું રુદન સાંભળવામાં ન આવ્યું. ત્યારે સ્તનપાનની ઈચ્છાવાળા બાળક રોતા રોતા પોતાના ચરણ ઉછાળવા લાગ્યા. શ્રી બાલકૃષ્ણ એક ગાડાની નીચે પોઢ્યા છે. એમના ચરણ હજુ તો લાલ લાલ કૂંપળો જેવા અત્યંત કોમળ અને નાના છે, પરંતુ તેનાથી વિશાળ ગાડું ઊંધું થઈ ગયું. તેના ઉપર રાખેલી દૂધ, દહીં વગેરે અનેક રસથી ભરેલી મટકીઓ અને કૂપો ભાંગી ગયા. પૈડા અને ધરી અસ્તવ્યસ્ત થઈ ગયા અને ઊંધ તૂટી ગઈ. ભગવાન જાણે કે યશોદાજીને કહે છે કે જો મારામાં મન રાખવામાં ન આવે ને, મને ભૂલીને તમે બીજા લૌકિક કાર્ય કરો ને, તો તમારો કરેલો છાંયડો પણ મારે નથી જોઈતો. આ બધું આપણે સમજવાનું છે. ઔથાનિક કર્મમાં આવેલા ગોપીજનો યશોદાજી, રોહિણીજી, નંદબાવા અને ગોપો આ વિચિત્ર ઘટના જોઈ ગભરાઈ ગયા અને આપસમાં કહેવા લાગ્યા, અરે આ શું થઈ ગયું? આ ગાડું પોતાની મેળે શી રીતે ઊંધું થઈ ગયું? ગોપી જ્યારે એનું કારણ જાણી ન શક્યા ને, ત્યારે ત્યાં ફરતા બાળકોએ કહ્યું કે રુદન કરતા આ બાળકે જ પોતાના પગની ઠોકરથી ગાડાને ઊંધું કરી દીધું છે. જે અમોએ પ્રત્યક્ષ જોયું છે એમાં કોઈ શંકા નથી. પરંતુ બાળકોના બોલવામાં એ ગોપોને વિશ્વાસ ન આવ્યો, કેમ કે બાળકોનો બોલવું પ્રામાણિક ન ગણાય એમ એમને લાગ્યું. વળી આ બાળકમાં અતુલ બળ છે એ વાત પણ ગોપો જાણતા ન હતા. યશોદાજીને તો ગ્રહની શંકા થઈ. તેથી રોતા બાળકને લઈને બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવી, સૂક્તનો પાઠ કરાવી બાળકને સ્તનપાન કરાવવા લાગ્યા. ગાડું છિન્ન ભિન્ન થયું હતું તેને બળવાન ગોપોએ ફરી સીધું કરી દીધું. તેના ઉપર પહેલાની જેમ બધી સામગ્રી રાખી દીધી. એની પૂજા કરવા માટે એમાં દેવનું આવાહન કરીને બ્રાહ્મણોએ દહીં, અક્ષત, કુશ અને જળ વડે હોમપૂર્વક ગાડાનું પૂજન કર્યું. નિર્દોષ ઉપર દોષ લગાવવો એ અસૂયા દોષ છે. મિથ્યા બોલવું એ અનૃત દોષ છે. દંભ, પોતાને શ્રેષ્ઠ બતાવવાની ચેષ્ટા કરવી એ 3 દોષ થયા. હિંસા, માન અને ઈર્ષા એ 3 બીજા દોષો મળી 6 દોષ. જે બ્રાહ્મણમાં ન હોય ને તેનો આશીર્વાદ નિષ્ફળ જતો નથી, કેમ કે સત્ય તો એના સ્વરૂપમાં રહ્યું છે. તેથી એ સફળ વાણીવાળા હોવાથી બાળકને એમની પાસે લાવીને સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રો વડે પવિત્ર ઔષધિવાળા જળથી ઉત્તમ બ્રાહ્મણોએ અભિષેક કર્યો. નંદજીએ સ્વસ્તિ વાચન કરાવી સાવધાન થઈ અગ્નિમાં હોમ કરીને બ્રાહ્મણોને બહુ ગુણવાળું અન્ન આપ્યું. નંદજીએ બ્રાહ્મણોને નિરોગી, બહુ દૂધ દેનારી વસ્ત્રો, પુષ્પોની માળાઓ અને સુવર્ણની માળાથી સજ્જિત ગાયો પોતાના પુત્રની ઉન્નતિ માટે આપી. ત્યાર પછી બ્રાહ્મણોએ બાળકને આશીષ આપી. મંત્રને જાણનારા અને સત્કર્મ કરનારા બ્રાહ્મણોએ જે આશીર્વાદ આપ્યા હોય તે કોઈ દિવસ નિષ્ફળ થતા નથી. એ તો પ્રથમ 6 દોષ રહિત બ્રાહ્મણ હોય એ ભગવાન જેવો છે, તેનો આશીર્વાદ ખોટો નથી પડતો એમ કહ્યું. તેથી સિદ્ધ થયું છે. એક દિવસ સતી યશોદાજી પુત્રને ગોદમાં લઈ લાડ કરતા હતા. ત્યાં તો પર્વતનો સમુદાય જેમ શરીર ઉપર સહન ન થાય તેમ બાળકમાં ભાર વધી ગયો. તેને સહન કરી શક્યા નહીં. વાલા વૈષ્ણવો, હવે તૃણાવર્તનો પ્રસંગ અહીંથી આવ્યો. તેની અવતરણિકા કરે છે.
વાચિક અને કાયિક નિરોધકરણ કહ્યું. હવે માનસિક કહે છે. એમ જો ન કહે તો નંદરાયજી યશોદાજી વગેરે સર્વ અજ્ઞાનથી કરે છે એમ સિદ્ધ થાય. લૌકિક ભાવથી પણ જ્યાં સુધી કૃષ્ણમાં મન એકતાન હોય ત્યાં સુધી ભગવાન પોતે નવું કામ કરતા નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જ્યાં સુધી કૃષ્ણમાં મન એકતાન હોય ત્યાં સુધી ભગવાન પોતે નવું કામ કરતા નથી. એટલે પ્રભુની કોઈ એક લીલાના ચિંતનમાં ડૂબેલા હોઈએ તો ત્યાં સુધી પ્રભુ બીજી લીલા કરતા નથી. 1 વર્ષ થાય ત્યારે પુનઃ જન્મ આદિ ધર્મો માનવામાં આવે છે. તેથી 1 વર્ષ ભગવાનને થયું ત્યારે તૃણાવર્તના વધની લીલા ભગવાને કરી. ભગવાનનો દેહ પ્રાકૃત છે એવી બુદ્ધિ ન રહે તો તે ભગવાનના ભક્તોની દેહમતી, દેહ જ આત્મા છે એવી મતી પોતાની જાતિ હોવાથી મટાડે છે. 18 વિદ્યાઓમાં પણ ભગવાનને દેહ નથી એમ બતાવવા એક જ સમયે ભારે હોવાપણું અને હલકા હોવાપણું એવા 2 પરસ્પર વિરોધી ધર્મો આ તૃણાવર્તના વધની લીલામાં કહેવામાં આવશે. પૂતનાને ભગવાને મારીને ત્યારથી કંસ જાણે છે કે મારો શત્રુ જગતવંદ્ય ભગવાન કૃષ્ણ ગોકુલમાં છે અને એ મને મારનાર છે. એ કૃષ્ણને મથુરા લાવવા માટે તૃણાવર્તને કંસે ગોકુળ મોકલ્યો. તૃણાવર્ત, બકાસુર અને કેશી એ 3 મોટા બળવાન છે. તેમાં પણ તૃણાવર્ત વધારે મોટો છે. તે જગત આખાને તૃણની જેમ ફેંકી દે તેવો છે. તેથી કંસે પહેલા તૃણાવર્તને ગોકુળમાં મોકલ્યું. એટલે હવે આ તૃણાવર્તના વધની લીલા આવે છે. અહીં કહે છે કે એક દિવસ સતી યશોદાજી પુત્રને ગોદમાં લઈ લાડ કરતા હતા. ત્યાં તો પર્વતનો સમુદાય જેમ શરીર ઉપર સહન ન થાય તે બાળકમાં ભાર વધી ગયો અને સહન કરી શક્યા નહીં. યશોદાજીએ બાળકને પૃથ્વી ઉપર પધરાવ્યા અને ભાર લાગવાથી વિસ્મય પામ્યા. કોટી બ્રહ્માંડના નાયક મહાપુરુષનું ધ્યાન કરી વ્યવહારના કાર્યમાં લાગી ગયા. તૃણાવર્ત નામનો દૈત્ય કંસનો ચાકર હતો. તેને કંસે ગોકુળ મોકલ્યો. તેણે વંટોળિયાનું રૂપ લીધું અને બેઠેલા બાળક શ્રી કૃષ્ણને વંટોળિયાના પવનમાં ઊંચી આકાશમાં ઉપાડી ગયો. તેણે આખા ગોકુળને ધૂળથી ઢાંકી દીધું અને લોકોની જોવાની શક્તિ હરી લીધી. તેના અત્યંત ભયંકર અવાજથી 10 દિશાઓ કંપી ઉઠી. 2 ઘડી સુધી તો ગાયોને રહેવાના સ્થાન અને રજ વડે થયેલા અંધકારથી ભરી દીધું. ઘરનું કામ કરીને યશોદાજી પુત્રને જ્યાં પૃથ્વી ઉપર પધરાવ્યા હતા ત્યાં આવીને જોવે તો ત્યાં એમને જોયા નહીં. કોઈ બીજાને તો ન જોયા પણ પોતાનો દેહ પણ એ વંટોળિયામાં જોવામાં ન આવ્યો. કેમ કે તૃણાવર્તે એટલી રેતી ઉડાડી કે બધાની આંખો બંધ થઈ ગઈ. એમ તીક્ષ્ણ પવનના વંટોળિયાએ ઉડાડે ધૂળના વરસાદમાં પોતાના પુત્રના પગના ચિહ્ન પણ માતા યશોદાજીએ પૃથ્વી ઉપર ન જોયા. ત્યારે અત્યંત કરુણ રીતે રોવા લાગ્યા અને ગુમ થઈ ગયેલ છે વાછડું જેનું આ એવી ગાયની જેમ પૃથ્વી ઉપર પડી ગયા અને એનું સ્મરણ કરીને શોક કરવા માંડ્યા. જ્યારે ગોપીઓએ યશોદાજીને રોતા સાંભળ્યા ત્યારે એમના પોતાના દેહને પણ અત્યંત તાપ થયો અને આંખના આંસુથી એમના મોઢા પણ ભરાઈ ગયા અને નંદલાલ ન મળ્યા તેથી રોવા લાગ્યા. તેટલામાં પવનનો વેગ ઓછો થઈ ગયો અને ધૂળ ઉડતી બંધ પડી. વંટોળિયાનું રૂપ ધરનાર તૃણાવર્તનો વેગ શાંત થયો. એનું કારણ એ જ કે એ કૃષ્ણને આકાશમાં લઈ ગયો. પણ કૃષ્ણમાં એટલું વજન વધ્યું કે એમને ઉઠાવી ન શક્યો. એને કૃષ્ણ બહુ ભારે લાગ્યા. ત્યારે એને એ પથ્થર જેવા લાગ્યા. પરંતુ આ અદ્ભુત બાળકે તો એનું ગળું એટલા જોરથી પકડ્યું કે તે તેમને પોતાનાથી અલગ કરી શક્યો નહીં, અર્થાત છોડી શક્યો નહીં. ભગવાને તૃણાવર્તનું ગળું એવું પકડ્યું કે એનાથી એની ચેષ્ટા બંધ થઈ ગઈ. એના નેત્ર બહાર નીકળી ગયા, શબ્દ અસ્પષ્ટ થઈ ગયા અને પ્રાણ ઉડી ગયા. એટલે બાળકની સાથે પૃથ્વી ઉપર પડી ગયો. એ આકાશમાંથી શિલા ઉપર પડ્યો તેથી તેના સર્વ અવયવ છિન્ન ભિન્ન થઈ ગયા અને રુદ્રના બાણથી વિંધાયેલા ત્રિપુરાસુરના પૂર જેવો ભયંકર દેખાવા લાગ્યો. ત્યાં તો રડતી સ્ત્રીઓ બધી ભેગી થઈને જોવા આવી. ગોપીજનોએ કૃષ્ણ તૃણાવર્તના હૃદય ઉપર બિરાજતા હતા. તેમને લઈને શ્રી યશોદાજીને આપ્યા.
રાક્ષસ લઈ ગયો એમાંથી કુશળ રહ્યા. વળી પુરુષને ખાનાર તૃણાવર્ત લઈ ગયો, તેના મુખમાંથી બચવા પામ્યા અને આકાશમાંથી નીચે આવતા પણ કાંઈ ઈજા ન થઈ. એનાથી બધા વિસ્મય પામ્યા. ગોપીઓ અને નંદરાયજી વગેરે મોટા ગોપો બાળકને પ્રાપ્ત કરીને ખૂબ આનંદ પામ્યા, અત્યંત આનંદ પામ્યા. જેમણે આશીષો આપેલી છે તેવા દોષ રહિત તેઓ એક સ્થળે ભેગા થઈ આના ઉપાયનો વિચાર કરવા માંડ્યો. તેઓ કહેવા લાગ્યા, ઓહો, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા, આ કેવી અદ્ભુત ઘટના બની ગઈ. આ બાળકને રાક્ષસે મૃત્યુના મુખમાં જ ધકેલી દીધો હતો, પરંતુ તે તો ક્ષેમ કુશળ આવી ગયો અને હત્યારો પાપી એના પાપે જ મર્યો. સાચી વસ્તુ તો એ જ છે કે સાધુ પુરુષ પોતાની ક્ષમતાથી જ બધા ભયોથી બચી જાય છે. આપણે પૂર્વજન્મમાં શું તપ કર્યું હશે, ભગવાનનું પૂજન કર્યું હશે, વાવ કુવા વગેરે ખોદાવ્યા હશે, યજ્ઞ આદિ કર્યા હશે, દાન આપ્યું હશે અથવા પ્રાણી માત્ર પર સૌહાર્દ રાખ્યું હશે કે જેથી ગયેલો બાળક ફરીથી પોતાના સ્વજનોને જગતમાં પ્રસિદ્ધ કરતો આપણી વચ્ચે આવી પહોંચ્યો. નંદરાયજી મહાવનમાં ઘણા અદ્ભુત બનાવ બનતા જોઈને વસુદેવજીએ ગોકુલમાં જે ઉત્પાત થવાનું કહ્યું હતું તેને આશ્ચર્યપૂર્વક માનવા લાગ્યા. વાલા વૈષ્ણવો, અહીં આપણે સમજ્યા કે તૃણાવર્તે આખા ગોકુલને ધૂળથી ઢાંકી દીધું અને લોકોની જોવાની શક્તિ હરી લીધી. એટલે ભગવાનના દર્શનની એ વખતે અયોગ્યતા થઈ ગઈ. તેથી ભગવાનને કોઈ જોઈ શક્યું નહીં. સર્વને ભગવાનનું અજ્ઞાન થયું. યશોદાજીનો સ્નેહ અને ગોપીઓનો સ્નેહ એ 5 પર્વ અવિદ્યાના છે. તેથી લૌકિક બુદ્ધિથી એમ થયું, એનો આ ભાવ છે. અને 5 ઉપાખ્યાનમાં પ્રથમ એક તૃણાવર્તનું ઉપાખ્યાન કહ્યું, હવે બીજું કહે છે. એટલે યશોદાજીને લૌકિક ભાવ દ્રઢ હોવાના કારણે પ્રથમ પૂર્ણ સ્નેહ થયો, પછી જ્ઞાન થયું અને પછીથી વિસ્મય થયું. હવે બીજું કહે છે, એક દિવસ સ્નેહ વડે ભીંજાયેલા સ્તનવાળા યશોદાજી પોતાના પુત્રને ગોદમાં લઈને સ્તનપાન કરાવવા લાગ્યા. એટલે હવે અહીં જે મુખમાં વિશ્વ દર્શન કરાવશે એ લીલા શરૂ થઈ છે. અહીં કહે છે કે એક દિવસ સ્નેહ વડે ભીંજાયેલા સ્તનવાળા યશોદાજી પોતાના પુત્રને ગોદમાં લઈને સ્તનપાન કરાવવા લાગ્યા. જ્યારે બાળકે સ્તનપાન કરી લીધું ત્યારે માતાએ પોતાના બાળકમાં સ્મિતવાળા મુખ તરફ જોયું. હે રાજન, બાળકને લાડ કરતા મુખ તરફ જોયું ત્યાં બાળકને બગાસું આવ્યું અને માતાએ બાળકના મુખમાં નીચે પ્રમાણે જોયું. શું જોયું બાળકના મુખમાં માતાએ? તો કહે છે, આકાશ, સ્વર્ગ, પૃથ્વી, જ્યોતિષ ચક્ર, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો, ભૂતો અને બીજા સ્થાવર જંગમ પદાર્થ વગેરેને મુખમાં જોયા. યશોદાજીએ આખા વિશ્વને એકાએક જોયું ત્યારે હે રાજન, એ યશોદાજીને કંપ થઈ આવ્યો. એ વખતે મૃગના બાળક જેવા નેત્રવાળા યશોદાજીએ આંખો મીચી. આ વિષયમાં શ્રી આચાર્ય ચરણ લખે છે કે શ્રી યશોદાજીનો હજી અધિકાર થયો નથી. શ્રી ગુસાજી ટિપ્પણીમાં કહે છે કે માતાને પુત્ર ઉપર સ્નેહ પુત્રપણાથી હોય છે. સ્નેહ તો લૌકિક છે, પરંતુ ઉત્કટ સ્નેહ છે તેટલો અંશ સ્નેહમાં અલૌકિક છે. જ્યારે પોતાના પુત્રમાં માણસને અદ્ભુતપણું દેખાય ને ત્યારે એને એમાં સ્નેહ હોવાથી આમ કેમ દેખાય છે એ વિચારમાં ભય લાગે છે. કેમ કે એને ભગવત ભાવ તો નથી. ભય જો વિશેષ હોય તો પ્રાણ પણ બચે નહીં. તેથી ક્રમે ક્રમે થોડો થોડો પોતાનો અલૌકિક અંશ બતાવે તો ભય પણ ઓછો લાગે અને એ વડે પ્રાણની સ્થિતિ પણ રહી શકે અને ક્રમશઃ જ્ઞાન થાય. માટે હમણાં એને પુત્રમાં ભગવત જ્ઞાન થયું નથી, તેથી ધૈર્ય પણ નથી, ત્યારે એનો અધિકાર નથી. તેથી શ્રીમુખમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યું તે તરત બંધ કરી દીધું અને વિસ્મય રસ જ ઉત્પન્ન કર્યો. તેથી સુવિસ્મિતા એવું યશોદાજીનું વિશેષણ છેલ્લે કહ્યું છે. સા વીક્ષ્ય વિશ્વમ સહસા રાજન સંજાત વેપથુઃ સમ્મિલ્ય મૃગ શાવાક્ષી નેત્રે આસિત સુવિસ્મિતા ઇતિ
શ્રી ભાગવત દશમ સ્કંદ પૂર્વાર્ધમાં બીજા તામસ પ્રકરણના પહેલા પ્રમાણ પેટા પ્રકરણનો યશ નામનો ત્રીજો અને ચાલુ શક્ટોત્ક્ષેપ, તૃણાવર્ત વધ અને મુખમાં વિશ્વ દર્શનથી ભગવાનના યશનું વર્ણન નામનો 7મો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. વાલા વૈષ્ણવો, હવે 8મો અધ્યાય આવશે. ગર્ગાચાર્ય નામકરણ કર્યું, એમાં શ્રી ગુણ કહ્યું. એટલે હવે એ 8મો અધ્યાય આપણે આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે દશમ સ્કંદનો રસપાન કરી રહ્યા છીએ. શ્રી સુબોધિનીજી આધારિત છે નિરોધ લીલા, અધ્યાય 8મો. શ્રી ગર્ગાચાર્યએ નામકરણ કર્યું, એમાં શ્રી ગુણ કહ્યું. પ્રકરણ બીજું, તામસ પ્રકરણ. બીજા તામસ પ્રકરણનું અવાંતર પહેલું પ્રમાણ પ્રકરણ, અધ્યાય 4થો. શ્રી શુક ઉવાચ ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ વ્રજે જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વાલા વૈષ્ણવો, અંતઃકરણ સર્વના નિરોધનું મૂળ છે. જેના શ્રવણથી અંતઃકરણ શુદ્ધ થાય તેનું 8મા અધ્યાયમાં વર્ણન કરાય છે. પ્રથમ ભગવાનના નામ શુદ્ધ કરનાર છે, પછી રૂપ અનેક પ્રકારના છે, તેનાથી શુદ્ધિ થાય છે. જ્ઞાન, ભક્તિ અને ભાગ્ય એ 5 પદાર્થ સત્વને શુદ્ધ કરનાર છે. પરંતુ એ નામને સંસ્કાર થયા પછી એ શોધક થાય છે. તેથી આ અધ્યાયમાં નામ સંસ્કાર કહેવાય છે. આમાં સ્વેચ્છાથી આનંદ ભાવ વાળું રૂપ આપે સ્વીકાર્યું છે. અન્યની ઈચ્છાથી કરેલા ભગવાનના ચરિત્રોને સાંભળવાનું ફળ જુદું છે. ભગવાનના મહાત્મ્ય જ્ઞાન પૂર્વક થયેલું જ્ઞાન અહીં પ્રત્યક્ષ શુદ્ધ કરનારું છે. પ્રભુનું અલૌકિક સ્વરૂપ જાણવામાં આવતા એમાં સ્નેહ થાય છે. એ સ્નેહ થવામાં મોટા પુરુષોની કૃપા જ કારણ છે. જો પ્રથમ નામ હૃદયમાં આવી જાય તો આગળ કહ્યું તે બધું નામ, રૂપ, જ્ઞાન, ભક્તિ અને ભાગ્ય સિદ્ધ થાય છે. પણ એ નામના 2 અંગ છે. એક તો એ નામ ગુરુ દ્વારા મળવું જોઈએ અને બીજું દુસંગને છોડવો જોઈએ. એ 2 હોય તો જ નામ ફલિત થાય. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, સારી રીતે મહાતપ કરનાર ગર્ગાચાર્ય યાદવોના પુરોહિત હતા. તેમને વસુદેવજીએ પ્રેરણા કરી, તેથી એ નંદરાયજીના વ્રજમાં આવ્યા. એમના દર્શન કરી નંદરાયજી પરમ પ્રસન્ન થયા અને આવ્યા ત્યારે સામે ઉભા રહી હાથ જોડી દંડવત પ્રણામ કરી ભગવત બુદ્ધિથી એમનું પૂજન કર્યું. સારી રીતે એ બેઠા નંદરાયજીની પૂજાનો સ્વીકાર કર્યો. મધુર વાણીથી નંદરાયજી મુનિને પ્રસન્ન કરી બોલ્યા કે હે રાજન, આપ તો પૂર્ણ કામ છો, તો આપની સેવા અમે શું કરી શકીએ? મહાપુરુષનો ફરવો એ ગૃહસ્થાશ્રમીઓના શ્રેયને માટે હોય છે, નહીં તો દિનચિતવાળા માણસોનું શ્રેય થવું અશક્ય થાય. કેમ કે એ પુરુષો ઐશ્વર્ય આદિ ધર્મવાળા હોય છે. તેમને જો કૃપા ન કરવી હોય તો બીજા માટે ક્યાંય પણ જવાની એમને જરૂર રહેતી નથી. આપે જ્યોતિષ શાસ્ત્ર રચ્યું છે, જેના વડે ભૂત અને ભવિષ્યનું જ્ઞાન પુરુષને થાય છે. આપ બ્રહ્મને જાણનારાઓમાં ઉત્તમ છો. તેથી મારા આ 2 પુત્રોના નામકરણ આદિ સંસ્કાર આપ જ કૃપા કરીને કરી આપો. કેમ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યના ગુરુ છે. બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યના ગુરુ છે. ગર્ગાચાર્ય બોલ્યા, હું યદુઓનો ગુરુ છું. વળી એના ગુરુ તરીકે પૃથ્વીમાં સર્વત્ર હું પ્રસિદ્ધ છું. તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરાવું તો કંસ એ પુત્રો દેવકીજીના છે એમ જાણી જાય. વળી પાપી કંસ તમારે અને વસુદેવજીને મિત્રતા છે એમ જાણે છે. દેવકીજીનો 8મો ગર્ભ સ્ત્રી હોઈ શકે નહીં એ વાત પણ એ જાણે છે.
એમ વિચારતા દેવકીજીની પુત્રીએ જે કહ્યું કે તારો શત્રુ તો બીજે જન્મી ચૂક્યો છે, એ ધ્યાનમાં લઈ આ પુત્ર વસુદેવજીનો છે, તમારો નથી, એ બાબત કંસને પછી કઈ શંકા ન રહે. પરિણામે જો કંસ એને મારે તો આપણે માટે મહાન અનર્થ થાય. શ્રી નંદરાયજી બોલ્યા, મારી ગાયોના વ્રજમાં મારા ગોપો પણ ન જાણે એવી ગુપ્ત જગ્યાએ સુસ્તી વાચન પૂર્વક દ્વિજાતિ સંસ્કાર આપ કરો. શ્રી શુકદેવજીએ કહ્યું, ગર્ગાચાર્યજી તો નામકરણ સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા. જ્યારે નંદ બાબાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમને ગુપ્ત રહીને એકાંતમાં છાનામાના બંને બાળકોના નામકરણનો સંસ્કાર કરાવ્યો. ગર્ગાચાર્ય બોલ્યા, શ્રી આ નિશ્ચય રોહિણીજીના પુત્ર પોતાના ગુણોથી સગા સંબંધી મિત્રોનો આનંદ આપશે, સગા સંબંધી મિત્રોને આનંદ આપશે, તેથી એનું રામ એવું નામ થશે. વળી એમાં બળ વધારે છે, તેથી બળ એવા નામથી પણ એ લોકો એની સાથે વ્યવહાર કરશે. યાદવોથી એ જુદા નહીં હોવાથી સંકર્ષણ એવું એનું નામ રહેશે. આ તમારા નાના પુત્ર દરેક યુગમાં જન્મ લે છે. તેમાં સફેદ, લાલ અને પીળો એ 3 વર્ણવાળા થાય છે. આ વખત તે કૃષ્ણ વર્ણ થયા છે, તેથી તે કૃષ્ણ કહેવાશે. આ તમારા પુત્ર પ્રથમ વસુદેવજીના પુત્ર ક્યારેક થયા છે, તેથી એ વાતને જાણનારા એને વાસુદેવ પણ કહે છે. ગુણ અને કર્મને લઈને તમારા પુત્રના અનંત નામ છે, એ કેવલ હું જ જાણું છું, પણ સંસારના સાધારણ લોકો એટલા નામ નથી જાણતા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જન્મ લેવાના સ્વભાવવાળા એ જન કહેવાય છે. જન્મ લેવાના સ્વભાવવાળા એ જન કહેવાય છે, તેથી જ એ નામને જાણી શકતા નથી. અહીં વિચાર એવો છે કે ક્રિયા તો અનિત્ય છે અને રૂપ પણ કાલ વડે ક્ષણક્ષણમાં બદલાતું જાય છે. એ ક્રિયા અને રૂપ ઉપરથી નામ પડ્યું તેનો પરમાં સંબંધ થઈ શકતો નથી, તેથી એ નામ વાચક જ થતું નથી. એનો વાચ્ય અર્થ પણ એમાં ન હોય તેવા નિરર્થક નામ ફળતા નથી. સ્વરૂપના જ્ઞાન વગર કેવળ મુખ વડે ઉચ્ચારિત નામ રૂપના સંબંધનો અભાવ હોવાથી અગ્નિ શબ્દનો ઉચ્ચાર કરતા મોઢું બળતું નથી. તેમ એવા રૂપ ક્રિયાના અનુસંધાન વિનાના કેવળ નામ લેવાથી પ્રપંચ નિવૃત્તિ થતી નથી. નામનો અર્થ ઉચ્ચારણ કરનારની પાસે બીજાને નમાવે છે, તેથી નામ કહેવાય છે. એ નામના પણ રૂપ છે. જેમ ભગવદ રૂપ પ્રાકૃત તુલ્ય દેખાય છે, તેમ નામ પણ ગ્રાહક દોષ વશાત લૌકિક વર્ણયુક્ત પ્રતીત થાય છે. વસ્તુતઃ એ અખંડ છે. તેને યથાર્થ જાણી તત્વનો ઉદ્બોધ કરી ઉચ્ચારેલા નામ સર્વ પુરુષાર્થને ફલિત કરે છે. લોકવત ઉચ્ચારનારને નથી ફલતા. એમાં નામનો દોષ નથી, પણ ઉચ્ચારનારના ભાવમાં દોષ છે. એટલે નામ ભાવપૂર્વક લેવું અને તેના નામનો અર્થ પણ સમજવો. એટલે અહીં કહ્યું કે સાધારણ લોકો એટલા નામ નથી જાણતા. ગોપો અને ગોકુલને આનંદ આપનાર આ તમારો પુત્ર તમારું શ્રેય કરશે. આ તમારા પુત્ર વડે તમે બધી મુશ્કેલીઓને સહેલાઈથી તરી જશો. હે વ્રજપતે, આ તમારા પુત્ર પ્રાચીન સમયમાં અરાજકતાના સમયમાં હોવા કોઈ રક્ષક નહીં હોવાથી શત્રુથી પીડાતા સાધુ લોકોની રક્ષા કરી એમના બળવાન બનાવ્યા. તેથી એ સાધુઓ શત્રુઓને જીતી ગયા હતા. ફરી એકવાર, હે વ્રજપતે, આ તમારા પુત્રો પ્રાચીન સમયમાં અરાજકતાના સમયમાં કોઈ રક્ષક નહીં હોવાથી શત્રુથી પીડાતા સાધુ લોકોની રક્ષા કરી એમને બળવાન બનાવ્યા. તેથી એ સાધુઓ શત્રુઓને જીતી ગયા હતા. વિષ્ણુના પક્ષવાળાને અસુરો કાંઈ ન કરી શકે. તે મામા પ્રીતિ કરનાર મહાભાગ્યવાળા ભક્તોને અંદરના કે બહારના શત્રુઓ પરાભવ નહીં કરી શકે. તેથી હે નંદજી, તમારો પુત્ર ગુણોમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત ભગવાન નારાયણ સમાન છે. ખૂબ સાવધાન અને તત્પર થઈને આનું રક્ષણ કરજો. શ્રી સુખદેવજી બોલ્યા. એ પ્રમાણે આત્મારૂપ ભગવાનનું સ્વરૂપ નંદરાયજીને બતાવીને ગર્ગાચાર્ય પોતાના ઘર તરફ ગયા. ત્યારે આનંદ પામેલા નંદરાયજીએ પોતાના આત્માને આશીષ વડે પૂર્ણ માન્યું. એમ નામ ચરિત્ર કહેવું સમાપ્ત કરી હવે રૂપ ચરિત્ર કહેવા માટે પ્રથમ ભગવત ગતિનું વર્ણન કરે છે. એટલે એક ચાલતું અને બીજું ગતિ વિશેષ વાળું એમ ભૂમિ ઉપર 2 રૂપ છે. એક રૂપ યશોદાજીમાં રહ્યું, તે મળી ઉપવિષ્ટ 3 રૂપ થયા.
એમાં ઉત્થિતતા સ્વતઃ, કથનચિત અને સર્વથા એમ 3 ભેદ છે. ત્યાર પછી બાળકોની સાથે મુગ્ધ લીલા, ધૌર્ત્ય અને ધ્રાષ્ટ્ય લીલાના 2 રૂપ બતાવ્યા. સાત્વિકાદી ભેદવાળી એ લીલા તે જીવોને નિરોધ કરાવનારી છે. તે જીવના ધાષ્ટ્ય, ધૌર્ત્ય આદિ ભાવને દૂર કરાવનારી એ લીલા છે. પણ ખરી રીતે તો યશોદાજીને માટે એ બધી લીલાઓ છે તેના પ્રસંગથી અન્યનો નિરોધ કરનારી છે. જ્યારે ગોપીઓ ગૃહ કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે પ્રભુની દશધા લીલા 10 પ્રકારના ભાવવાળા ના નિરોધ માટે કરી પ્રભુ એના દોષને દૂર કરે છે. હવે બીજી લીલા કહે છે કે થોડો કાળ ગમે ત્યાં રામ અને કૃષ્ણ 2 હાથ અને 2 ઘૂંટણ વડે ભાખોડિયા ભરતા વિહાર કરવા લાગ્યા. એટલે થોડો સમય બંને ભાઈઓ ઘૂંટણિયા પેર ભાખોડિયા ભરતા વિહાર કરવા લાગ્યા. તો તેનો અહીં સમજાવ્યું છે કે ભગવાનનું ઘૂંટણથી ગમન દૈત્યોના મર્દનને માટે છે. દૈત્યનો પતિ બલિ છે, છતાં એ નિવારણ કરતો નથી, સ્વતઃ નિવારણ ન કરી શકે. એટલે પ્રભુ આવી લીલા કરીને દૈત્યોનું મર્દન કરી રહ્યા છે. બંને ભાઈ પોતાના નાના ચરણોને ગોકુલના કીચડમાં ઘસડતા ચાલતા. તે વખતે એમને નુપુર અને કંદોરાની ગુગરીઓનો નાનો મોટો અવાજ જતો. આ મીઠો ઝણકાર ક્યાંથી આવે છે એ નક્કી કરવા તેઓ થંભી જાય છે. એ ધ્વનિ સાંભળી રાજી થાય છે. ક્યારેક કોઈક વ્યક્તિને જતી જુએ તો વિચારે કે આ ભક્ત મને શોધવા જઈ રહ્યો છે, એટલે એની પાછળ જતા પછી જ્યારે આગળની વ્યક્તિ પાછળ જુઓ ત્યારે જાણે કે આ તો કોઈ બીજું છે. તે સમયે લોકનું અનુકરણ કરી ભય પામી કઈ સમજતા ન હોય એવો દેખાવ કરી યશોદાજી અને રોહિણીજી પાસે ચાલ્યા જાય છે. એના માતાજી યશોદાજી અને રોહિણીજીને પુત્રમાં સ્નેહ વિશેષ હોવાથી તેમની ઉત્કંઠાયુક્ત સ્નેહથી સ્તુતિ કરે છે. તેમના સ્તનમાંથી દૂધ સ્રવે છે. એ કાદવરૂપી અંગરાગથી શોભતા પોતાના પુત્રને 2 હાથથી ગોદમાં લઈ આલિંગન કરી સ્તનદાન કરે છે. સ્તનપાન કરતા બાળકનું મુખ જુએ છે. મુગ્ધ સ્મિત અને દંતોળીઓ, નાના સુંદર દાંતવાળું મુખ જોઈને અત્યંત આનંદ પામે છે. જ્યારે રામ અને શ્યામ બંને થોડા વધારે મોટા થયા ત્યારે વ્રજમાં ઘરની બહાર એવી બાલ લીલાઓ કરવા લાગ્યા જેને ગોપીઓ જોઈ જ રહેતી. જ્યારે બંને બેઠેલા વાછડાની પૂંછડીઓ પકડી લેતા અને વાછડા ડરીને આમ તેમ ભાગતા, ત્યારે તેઓ વળી વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડા તેમને ઢસડતા દોડવા લાગતા. ગોપીઓ ઘરનું કામકાજ છોડી દયા બધું જોઈ રહેતી અને હસતા તેમને પકડી લેતી. શિંગડાવાળા પ્રાણી, ગાયો, દાઢવાળા વાંદરા, તલવાર વગેરે હથિયાર, જળકુવા વગેરે પક્ષીઓ અને કાંટા વગેરેમાં ક્રીડા કરતા પોતાના પુત્રને અટકાવવામાં પોતાના પુત્ર અતિ ચપલ હોવાથી એની માતાઓને ઘરના કામ કરવાનો વખત નથી મળતો. તેથી તેમનું મન વ્યગ્ર રહેતું. હે રાજર્ષિ, થોડા સમયમાં રામ અને કૃષ્ણ ગાયોના વ્રજમાં ઢીંચળો ઘસડ્યા વિના ચરણથી ફરવા લાગ્યા. ત્યાર પછી તો ભગવાન કૃષ્ણ પોતાના મિત્ર વ્રજ બાળકોની સાથે બલદેવજી સહિત વ્રજ સ્ત્રીઓને આનંદ આપતા ક્રીડા કરવા લાગ્યા. ગોપીઓ કૃષ્ણની કુમાર લીલાની ચપલતાને જોઈને એમના માતાજી યશોદાજી પાસે આવી એમના પોતાના સાંભળતા માતાને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી ગોપીજનો બોલ્યા, યશોદાજી, આ તમારા કુમાર સમય વગર વાછડા છોડી મૂકે છે. જો એને ઠપકો આપીએ તો એ ખડખડાટ હસવા લાગે છે. પોતાની મેળે લઈને સારી વસ્તુ આરોગી જાય છે. ઊંચે રાખી હોય ને તો એવી ચીજ મેળવવાના ઉપાય કરે છે. માકડાને ખવડાવી દે છે, બાળકોને વેચી આપે છે. જો પાત્રમાં પદાર્થ ન હોય તો એ પાત્રને ફોડી નાખે છે. એ ન આરોગે તો પણ પાત્રને તોડી દે છે. કાંઈ ન મળે તો ઘરધણીઓ પર ગુસ્સે થઈ ઘરમાં સૂતેલા બાળકોને રોવડાવી ચાલતા થાય છે. આમ ગોપીજનોએ શ્રી યશોદાજી પાસે કૃષ્ણના ઉપદ્રવની વાત કરી. હાથ ન પહોંચે ત્યાં પાટલા, ઉખડી વગેરે ઉપર ચડી એ પદાર્થને મેળવે છે. શિકામાં શું છે એનું એને જ્ઞાન હોવાથી એ પાત્રમાં છેદ કરીને દૂધ વગેરે લઈ લે છે. પ્રવાહી ન હોય તેવી વસ્તુ મેળવવાના ઉપાય જાણતા હોવાથી એવાને માટે બીજી યુક્તિ કરી એ મેળવે છે. અંધારામાં રાખેલી વસ્તુ તેને પોતાના સ્વરૂપના પ્રકાશથી, પહેરેલા આભરણોના મણિના પ્રકાશથી અને પદાર્થને પ્રકાશક બનાવીને લઈ લે છે.
આ બાબત જ્યારે ગોપીઓ પોતાના ગૃહ કૃત્યમાં ગૂંથાયેલી હોય તે જાણી ન શકે એવા સમયે ચોરીનું કાર્ય કરે છે. હે સુંદરી, એવા અનેક દૃષ્ટતાના કામ તમારા કુમાર કરે છે. જ્યાં વાસ્તુદેવનું પૂજન થાય ત્યાં અથવા ગાયોના દૂધ દોવાના પાત્રમાં મૂત્ર વગેરે ઉપદ્રવ કરે છે. આપણે એને એવા કામ કરતા જોઈ એની પાસે આવીએ તો તે ડાયા થઈ સર્વ અંગ અવયવને ઠીક રાખી બેસી જાય છે. ભગવાનના ભયવાળા નેત્રને જોવા આવેલી ગોપીઓએ જ્યારે યશોદાજી પાસે એમના પુત્રના કૃત્યને માટે ફરિયાદ કરી ત્યારે યશોદાજી હસી પડ્યા અને પુત્રને ઠપકો આપવા તૈયાર ન થયા. એનો ભાવ એ છે કે આ ભગવાનની ધોળતીય રાષ્ટ્રીય લીલાથી યશોદાજીને સ્વવિષયક અધ્યાસ છૂટી ગયો. તેથી ભગવાનની નિંદા સહન થઈ, પણ એ સંબંધે ભગવાને ઠપકો આપી ન શક્યા. હવે એને ભગવાન અમારા જેવા છે એ સમાન વિષયક અધ્યાસ છોડાવવાને માટે ભગવાન બીજી લીલા કરે છે. તે મૃતભક્ષણ લીલાનો પ્રસંગ હવે આવે છે. મતલબમાં લૌકિક છોડાવી સ્વરૂપમાં સર્વ ઇન્દ્રિયોને નિરોધ કરવા માટે પ્રભુનો પ્રયત્ન એ જ પુષ્ટિ સમજવી. એટલે પુત્રને ઠપકો આપવા તૈયાર ન થયા. પછી આગળ કહે છે કે એક વખત રામ વગેરે ગોપના બાળકો ક્રીડા કરતા હતા. તેમને કૃષ્ણે માટી ખાધી એવી વાત યશોદાજીને કહી. એટલે એનું તાત્પર્ય એ છે કે અહીં અંતઃકરણનું શોધક જ્ઞાન કહ્યું છે. તે અંતઃકરણ 10 ઇન્દ્રિય અને એક મન રૂપ હોવાથી અહીં 11 શ્લોક કહ્યા છે. એટલે બાળકોના અજ્ઞાનથી ભગવાનમાં સમજાયેલો માટી ખાધી છે તે દોષ નિવૃત્તિને માટે યત્ન. યશોદાજીનું વાક્ય ભગવાનનો ઉત્તર દોષ નથી એમ પ્રત્યક્ષ કરાવવું. પહેલાના ઉત્પન્ન થયેલ ભગવાનમાં દોષ દ્રષ્ટિના જ્ઞાનને મટાડનાર, ખોટું પાડનાર જ્ઞાન કરાવ્યું. આ ઉત્કૃષ્ટ જ્ઞાન છે એમ બતાવવા માટે વિષયનું વર્ણન કર્યું. એનાથી યશોદાજીને ભય થયો. તેની નિવૃત્તિ માટે પૂર્વ પક્ષની યુક્તિઓ કહી. પછી સિદ્ધાંત સમજી તેમાં સ્થિરતા થઈ અને ભય પામીને યશોદાજી ભગવાનને શરણ ગયા. એ ક્રમથી 32 થી 42 11 શ્લોકમાં કહેવાનું તાત્પર્ય છે. એટલે અહીં બધું ભાવાત્મક પણ છે, તત્વ પણ દર્શાવ્યું છે કે 11 ઇન્દ્રિયોનો નિરોધ પ્રભુમાં થાય એ માટે 11 શ્લોકથી આ બધું દર્શાવ્યું છે. હવે શું કહે છે કે માટી ખાધી એવી વાત યશોદાજીને કહી. પુત્રનું હિત કરનારા યશોદાજીએ શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો. એ વખતે બીકને લીધે શ્રી કૃષ્ણના નેત્રો વિહવળ એટલે કે ચકિત થઈ ગયા હતા. તે સમયમાં યશોદાજી પુત્રને ધમકાવીને કહેવા લાગ્યા. એટલે આપણે જોયું ને કે બાળકોના અજ્ઞાનથી ભગવાનમાં સમજાયેલો માટી ખાધી છે તે દોષ. એટલે યશોદાજીએ આવું કહ્યું. પછી યશોદાજી બોલ્યા કે હે અસંયમી અંતઃકરણ વાળા, તે એકાંતમાં માટી કેમ ખાધી? તારી સાથે રમનાર ગોપો અને તારો મોટો ભાઈ પણ કહે છે કે તે માટી ખાધી છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે માં, મેં માટી ખાધી નથી અને માટી ખાવાનું કહેનાર બધા ખોટું બોલનાર છે. તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તો મારા મોઢામાં જુઓ એમ જ છે તો મુખ ખોલ. આમ જ્યારે યશોદાજીએ કહ્યું ત્યારે અનંત ઐશ્વર્ય યુક્ત અને માત્ર લીલા માટે જ મનુષ્ય બાળક બનેલા શ્રી કૃષ્ણે મુખ ખોલ્યું. યશોદાજીએ કૃષ્ણના મુખમાં આખું વિશ્વ જોયું, જેમાં સ્થાવર તથા જંગમ જગત, પર્વતો, દ્વીપો, સમુદ્રો સહિત પૃથ્વીનો ગોળો, વાયુ, અગ્નિ, ચંદ્ર, તારા સહિત બધું જોયું. જ્યોતિષ ચક્ર, જલ, તેજ, પવન, આકાશ, સાત્વિક ઇન્દ્રિયો, મન, વિષયો અને સત્વાદી 3 ગુણોને શ્રીમુખમાં યશોદાજીએ જોયા. જીવ, કાલ, સ્વભાવ, કર્મ, આશય અને લિંગ શરીરના ભેદની સાથે આ જગતને શ્રી કૃષ્ણના મુખમાં શ્રી યશોદાજીએ વિચિત્ર રીતે જોયું. તેથી એમને ભય લાગ્યો. તેમજ વ્રજને અને પોતાને જોઈને તેમને શંકા થઈ, શું મને આ સ્વપ્ન તો નહીં હોય કે એ દેવની માયા તો ન હોય, અથવા મને કઈ મોહ તો થયો ન ગણાય, અથવા મારા આ પુત્રનો જન્મસિદ્ધ આ આત્મયોગ એટલે એનું એવી જાતનું ઐશ્વર્ય જ છે કે શું? એમ અનેક પક્ષને અંતે પુત્રના જન્મસિદ્ધ ઐશ્વર્યને પૂતના શકટ આદિના મારણથી સિદ્ધ કર્યું. હવે જે યથાર્થ રીતે સમજી કે જોઈ શકાતું નથી, ચિત્ત, મન, કર્મ અને વાણી જેમાં કઈ નક્કી કરી શકતી નથી, એ કોના આશ્રયથી કોનાથી પ્રતીત થાય છે જે જાણી શકાતું નથી. માટે જે હોય તેના ચરણારવિંદને હું પ્રણામ કરું છું. હું યશોદા
મારા પતિ નંદગોપ, આ કૃષ્ણ મારો કુમાર, હું વ્રજના રાજાની રાણી, એના ધનનું રક્ષણ કરનારી સતી છું. ગોપ ગોપીઓ અને ગોધન મારા છે. જેમની માયાથી મારી આવી કુમતિ થઈ, તે ભગવાન મારો આશ્રય થાઓ. શ્રી સુખદેવજી બોલ્યા, એમ જ્યારે યશોદાજી ભગવાનનું તત્વ જાણી ગયા, ત્યારે સમર્થ ઈશ્વરે પુત્રમાં સ્નેહ કરાવનારી વિશ્વ સંબંધી માયાનો વિસ્તાર કરી દીધો કે તરત જ આ જણાતું બંધ થયું અને યશોદાજી એ વાતની સ્મૃતિ પણ ચૂકી ગયા. પુત્રને ગોદમાં લઈ સ્નેહને લઈને હૃદય આર્દ્ર થઈ ગયું અને પ્રથમ હતા તેવા જ થઈ ગયા. એટલે પ્રભુ પાછું બધું ભૂલાવી પણ દે છે. 3 વેદ, ઉપનિષદો, સાંખ્ય અને યોગ તથા વૈષ્ણવ તંત્રો જેમના મહાત્મ્યનું ગાન કરે છે, તેવા ઈશ્વરને પોતાના પુત્ર છે એમ યશોદાજી માનવા લાગ્યા. પરીક્ષિત રાજાએ કહ્યું, હે બ્રહ્મન, નંદરાયજીએ મહાન અભ્યુદય કરાવનારું એવું શું શ્રેય કર્યું હતું? યશોદાજીએ પણ શું શ્રેય કરેલું કે જેનું સ્તનપાન ભગવાને કર્યું? વસુદેવ દેવકીજી જે એમના સાચા માતા પિતા છે, તેમણે એ ભગવાનની બાળ લીલાનો આનંદ ન લીધો. એમાં પણ એમની લીલા શ્રવણ માત્રથી પણ હિતાવહ છે, જેનું આજ સુધી કવિઓ ગાન કરે છે, જે લીલા ગાનારના પાપને દૂર કરનારી છે. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, નંદરાયજી પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. એમનું નામ દ્રોણ અને એમની પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માજીની આજ્ઞાઓનું પાલન કરવાની ઈચ્છાથી એમને કહ્યું. દ્રોણે કહ્યું, જ્યારે અમે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર શ્રી કૃષ્ણ ભગવાનમાં અમને ભક્તિ થાય, તે ભક્તિ સર્વોત્કૃષ્ટ થાય, જેનાથી મનુષ્યો દુર્ગતિને ડરી જાય એવી કૃપા કરો. એમ વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તેમ જ થશે. ત્યારે દ્રોણ હતા એ વૃક્ષમાં મોટા યશવાળા નંદરાયજી થયા અને ધરા હતા એ યશોદાજી થયા. બ્રહ્માજીની આજ્ઞા હતી તેથી પુત્રરૂપ જનાર્દન ભગવાનના એમની દ્રઢ ભક્તિ થઈ. હે ભારત, ગોપ અને ગોપીને પ્રીતિ હતી, છતાં સ્ત્રી પુરુષને સત્સંગ વિના જે પુત્રરૂપ ભગવાનમાં એવી પ્રીતિ થઈ કે તેવી બીજાને ન થઈ. શ્રી કૃષ્ણ પણ બ્રહ્માજીની વાત સત્ય કરવાને માટે પોતે સમર્થ છે, છતાં વ્રજમાં બલદેવજીની સાથે રહીને પોતાની બાળ લીલાથી વ્રજવાસીઓને આનંદ આપવા લાગ્યા. કૃષ્ણો બ્રહ્મણ આદેશમ સત્યમ કર્તુમ વ્રજે વિભુઃ સહ રામો વસંત ચક્રે તેષામ પ્રીતિમ સ્વલીલયા. ઇતિ શ્રી ભાગવત દશમ સ્કંદ પૂર્વાર્ધમાં બીજા તામસ પ્રકરણના પહેલા પ્રમાણ પેટા પ્રકરણનો શ્રી ગુણને કહેનારો ચોથો અને ચાલુ ગર્ગાચાર્યે નામકરણ કર્યું એમાં શ્રી ગુણ કહ્યો એ નામનો 8મો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ભાગવત ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.